નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। નજર કરીએ મહત્વના સમાચારો પર તો રાજ્યના 66 તાલુકામાં વરસાદ નોંધાયો છે। મહેસાણાના જોટાણામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે તો દાહોદમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। આ સાથે અમદાવાદના રામપુરામાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તો મહેસાણાના જોટાણામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે। તો રાજ્યના 66 તાલુકામાં વરસાદ નોંધાયો છે। મહેસાણાના જોટાણામાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। દાહોદમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે તો અમદાવાદના રામપુરામાં પણ 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। મહેસાણાના જોટાણામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે। તો રાજ્યના 66 તાલુકામાં વરસાદ નોંધાયો છે। મહેસાણાના જોટાણામાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। દાહોદમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તો આ સાથે અમદાવાદના રામપુરામાં પણ 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તો મહેસાણાના જોટાણામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે। તો હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે ત્યારે રાજ્યના 66 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે। ત્યારે દાહોદમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। અમદાવાદના રામપુરામાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે તો મહેસાણાના જોટાણામાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। તો વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ક્યાંક ખુશી જોવા મળી રહી છે તો લોકોમાં પણ ગરમીથી આંશિક રાહત મેળવી રહ્યા છે। તો મહેસાણાના જોટાણામાં વરસાદ નોંધાયો છે। દાહોદમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। આ સાથે અમદાવાદના રામપુરામાં 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે તો મહેસાણાના જોટાણામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે। રાજ્યના 66 તાલુકામાં વરસાદ નોંધાયો છે। મહેસાણાના જોટાણામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે। દાહોદમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે। આ સાથે જ અમદાવાદના રામપુરામાં પણ 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ સક્રિય થઈ છે અને આગામી 5 દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે વલસાડ, દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરાઈ છે અને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા સહિતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ये जो डिस्ट्रिक्ट है जहाँ पर वेरी हेवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा, सूरत, डांग, नवसारी, वलसाड़, तापी, दमन, दादरा नगर हवेली और साथ में ऑरेंज अलर्ट जारी है। और इसके अलावा जो डिस्ट्रिक्ट है गुजरात रीजन के वो सारे डिस्ट्रिक्ट कवर हैं जहाँ पर हेवी रेनफॉल की वार्निंग है और साथ में શિક્ષકોની ભરતીની રાહ જોતા ઉમેદવારો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। રાજ્ય સરકારે શિક્ષકોની ભરતીને લઈ મોટી જાહેરાત કરી છે। ગાંધીનગર ખાતે યોજાયેલ કેબિનેટની બેઠક બાદ રાજ્ય સરકારે કુલ 24,700 શિક્ષકોની ભરતી અંગે આ મોટી જાહેરાત કરી છે। ટેટ 1 અને ટેટ 2 ની ભરતી થશે ત્યારે યોજાયેલ કેબિનેટની બેઠક બાદ શિક્ષકોની ભરતીને લઈને આ જાહેરાત કરવામાં આવી છે ત્યારે વર્ષના અંત સુધીમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે। વડોદરા હરણી દુર્ઘટના કેસના વિવાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। હાઈકોર્ટે આ કેસને લઈને સુઓ મોટો લીધી હતી જે મામલે સુનાવણી ચાલી રહી છે ત્યારે રાજ્ય સરકાર તરફથી આ દુર્ઘટનાને મામલે જે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો તે રિપોર્ટ હાઈકોર્ટે સ્વીકારવા માટે મનાઈ કરી દીધી છે। હાઈકોર્ટે ઝાટકણી કાઢતા કહ્યું હતું કે સ્ટોરીની જેમ આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે અને શબ્દોની માયાજાળમાં સત્ય છુપાવવાનો પ્રયાસ કરાયો છે। વધુમાં કહ્યું કે જવાબદાર પદ પર બેઠેલા લોકો પોતાનું કામ યોગ્ય રીતે ન કરે એ ચલાવી લેવાશે નહીં। જવાબદાર અધિકારી પોતાની જવાબદારીમાંથી છટકી શકશે નહીં। ત્યારે સુનાવણી દરમિયાન અમુક તબક્કે એડવોકેટ જનરલે કોર્ટ સમક્ષ માફી પણ માંગી હતી। વધુમાં કોર્ટે સરકારને ઘટનાની નવેસરથી તપાસ કરી ખાતાકીય અને શિસ્તભંગના પગલાં લઈ કાર્યવાહી કરી કોર્ટને પરિણામ જણાવવા માટે આદેશ આપ્યો છે। જળસંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયાએ રાજ્યમાં વરસાદની સ્થિતિને ધ્યાને રાખીને ગાંધીનગર સ્થિત
ફ્લડ કંટ્રોલ સેલની મુલાકાત લઈને સમીક્ષા બેઠક કરી જરૂરી સૂચનો આપ્યા હતા. મંત્રી આ મુલાકાત દરમિયાન રાજકોટ, મોરબી, ભાવનગર ઝોનમાં હોટલાઇન પર સ્થાનિક અધિકારીઓ સાથે વાત કરી વરસાદ જળાશયોની વિગતો મેળવીને જરૂરી સૂચનાઓ આપી હતી. તો મંત્રી સમક્ષ સ્ટેટ વોટર ડેટા સેન્ટરની કામગીરી દર્શાવતું વિવિધ વિગતો સાથેનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં રેશન કાર્ડની સેવાઓ 7 જુલાઈ સુધી બંધ કરવામાં આવી રહી છે. રેશન કાર્ડ સાથે જોડાયેલી સેવાઓ આ અવધિ દરમિયાન ઉપલબ્ધ નહીં રહે એવા સમાચાર સામે આવ્યા છે. પુરવઠા વિભાગ આ માહિતી પંચાયત વિભાગ સુધી પહોંચાડશે. ત્યારે આ 4 દિવસ સુધી ડેટાબેઝ સર્વરનું કામ ચાલુ રહેશે. કચ્છમાં ચકચારી કેસમાં આરોપીને જામીન મળ્યા છે. કચ્છથી આ સમાચાર. કચ્છના ચકચારી કેસમાં આરોપીને જામીન મળ્યા છે. બુટલેગર તથા મહિલા પોલીસ કર્મીએ હુમલો કર્યો હતો. રિમાન્ડની માંગ ન મંજૂર કર્યા બાદ વધુ એક ફટકો પડ્યો છે. તો કચ્છથી આ મહત્વના સમાચાર. ભચાઉ કોર્ટે પોલીસ કર્મચારી નીતા ચૌધરીને જામીન આપી દીધા છે. તો થાર જીપમાં દારૂનો જથ્થો પણ મળી આવ્યો હતો. ત્યારે કચ્છમાં આ સમગ્ર ઘટનાએ ચકચાર મચાવી હતી. ત્યારે જામીન મામલે પોલીસ ઉપલી કોર્ટમાં અપીલ કરશે. બુટલેગર તથા મહિલા પોલીસ કર્મીએ હુમલો કર્યો હતો. રિમાન્ડની માંગ ન મંજૂર કર્યા બાદ વધુ એક ફટકો. ગાંધીનગરમાં આત્મહત્યાની 2 અલગ અલગ ઘટના સામે આવી છે. ગાંધીનગરથી આ સમાચાર. ગાંધીનગરમાં આત્મહત્યાની 2 અલગ અલગ ઘટના સામે આવી છે. તો જુંડાલ કેનાલમાંથી 12 વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. બાળકીના વાલી વારસને શોધવાની પોલીસે શરૂઆત હાથ ધરી છે. તો ખોરજ કેનાલમાંથી 20 વર્ષના યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો છે. વિકી નરેશભાઈ નામના યુવકની ઓળખ કરવામાં આવી છે. તો ગાંધીનગરમાંથી આ સમાચાર. બંને જગ્યાથી ફાયરની ટીમે મૃતદેહોને બહાર કાઢ્યા હતા. સાબરકાંઠા જંગલમાંથી એક મૃતદેહ મળી આવ્યો છે. સાબરકાંઠાથી આ સમાચાર. સાબરકાંઠાના સારોલી જંગલમાંથી એક મૃતદેહ મળી આવ્યો છે. ત્યારે 52 વર્ષના રાજસ્થાનના રહીશનો આ મૃતદેહ હોવાનો ખુલાસો થયો છે. તો મૃતદેહ મળતા જ સ્થાનિક વિસ્તારમાં પણ હડકંપ મચી જવા પામ્યો છે. તો જંગલ નજીકથી બાઇક પણ મળી આવ્યું છે. સાબરકાંઠાના જંગલમાંથી મૃતદેહ મળી આવ્યો છે. રાજેન્દ્ર કુમાર સુથાર મૂળ રાજસ્થાની હોવાની માહિતી મળી છે. જંગલમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. ખેરવાડા તાલુકાના થાણા ગામનો રહેવાસી હોવાનો ખુલાસો થયો છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. તો મૃતદેહ મળતા સ્થાનિક વિસ્તારમાં પણ હડકંપ મચી ગયો છે. તો જંગલ નજીકથી બાઇક પણ મળી આવ્યું છે. સાબરકાંઠા જંગલમાંથી એક મૃતદેહ મળી આવ્યો છે. રાજેન્દ્ર કુમાર સુથાર મૂળ રાજસ્થાની હોવાની માહિતી મળી રહી છે. સારોલી જંગલમાંથી આ મૃતદેહ મળી આવ્યો છે. મૃતદેહની ઓળખ પણ થઈ ગઈ છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. સમગ્ર તપાસ હાથ ધરી છે. ત્યારે 52 વર્ષના રાજસ્થાનના રહીશનો આ મૃતદેહ હોવાનો ખુલાસો થયો છે. આણંદમાં અમૂલની ટેન્કરે એક બાળાને કચડી હોવાની ઘટના સામે આવી છે. આણંદમાંથી આ સમાચાર. આણંદમાં અમૂલની ટેન્કરે એક બાળાને કચડી હોવાની ઘટના સામે આવી. અમૂલની ટેન્કરે સાયકલને અડફેટમાં લીધી હતી.
ત્યારે ટેન્કરે 14 વર્ષની બાળાને કચડી નાખી હોવાની ઘટના સામે આવી છે. કરમસદના જગાભાઈ પાર્ક નજીક અકસ્માતની સમગ્ર ઘટના ઘટી હતી. સાયકલ લઈ શાળામાં જતી બાળાને ટેન્કરે કચડી નાખી. તો ટેન્કર નીચે કચડાઈ જતા બાળાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ટેન્કર ઘટના સ્થળે મૂકી ચાલક પોલીસ મથકમાં હાજર થયો. તો પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. કરમસદના જગાભાઈ પાર્ક નજીક અકસ્માત ઘટ્યો હતો. તો કચ્છ ભુજમાં બાઇક ચોરીનો તરખાટ સામે આવ્યો છે. કચ્છ ભુજથી આ સમાચાર. કચ્છ ભુજમાં બાઇક ચોરોનો તરખાટ સામે આવ્યો છે. તો શહેરમાં 48 કલાકમાં 2 બાઇકની ઉઠાંતરી કરવામાં આવી. ત્યારે વાણિયાવાડ જેવા ધમધમતા વિસ્તારમાં બાઇકની ચોરી કરવામાં આવી. તો બાઇક ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. તો આપ સ્ક્રીન પર દ્રશ્યો જોઈ રહ્યા છો. સીસીટીવી સામે આવ્યા છે. ત્યારે આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. તો કચ્છ ભુજમાંથી બાઇક ચોરોનો તરખાટ સામે આવ્યો છે. શહેરમાં 48 કલાકમાં 2 બાઇકની ઉઠાંતરી કરવામાં આવી. સાબરકાંઠા હિંમતનગરમાં રખડતા પશુઓનો આતંક સામે આવ્યો છે. સાબરકાંઠાથી આ સમાચાર. સાબરકાંઠાના હિંમતનગરમાં રખડતા પશુઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે. તો રખડતા 2 આખલાઓનું યુદ્ધ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ત્યારે ન્યાય મંદિર આગળ 2 આખલા લડતા લોકોમાં ડરનો માહોલ ફેલાયો છે. તો સ્થાનિક લોકોનો જીવ જોખમમાં મુકાયો છે. ત્યારે અવારનવાર આખલાઓના યુદ્ધની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ન્યાય મંદિર આગળ સૌથી વધારે લોકોની જે અવરજવર હોય છે ત્યાં 2 આખલાઓના યુદ્ધનો ઘટના સામે આવી છે. સાબરકાંઠાથી આ સમાચાર છે. હિંમતનગરમાં રખડતા પશુઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે. રખડતા 2 આખલાઓનું યુદ્ધ તથા ભારે અફરાતફરી મચી હતી. ન્યાય મંદિર આગળ 2 આખલા લડતા લોકોમાં ડરનો માહોલ ફેલાયો છે. તો સ્થાનિક લોકોનો જીવ જોખમમાં મુકાયો છે. રાહુલ ગાંધીએ જે હિન્દુ વિરોધી નિવેદન આપ્યું હતું તેને લઈને મામલો ગરમાયો છે. સંસદમાં રાહુલ ગાંધીના હિન્દુ વિરોધી નિવેદનનો મામલો. આણંદના ભાદરણ પોલીસ મથકે રાહુલ ગાંધી સામે ફરિયાદ નોંધવામાં આવી છે. તો ભાદરણના સમીર પટેલે રાહુલ ગાંધી સામે ફરિયાદ નોંધાવી છે. તો હિન્દુઓની લાગણી દુભાવતા નિવેદનથી રાહુલ ગાંધી વિરુદ્ધ આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ભાદરણના સમીર પટેલે રાહુલ ગાંધી સામે આ ફરિયાદ નોંધાવી છે. રાહુલ ગાંધીએ જે હિન્દુ પર નિવેદન આપ્યું હતું તેને લઈને મામલો ગરમાયો હતો. ત્યારે આ નિવેદનના વિરુદ્ધમાં રાહુલ ગાંધી સામે ફરિયાદ નોંધવામાં આવી છે. અમદાવાદમાં વરસાદમાં ભૂવો પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. અમદાવાદથી આ સમાચાર. અમદાવાદના વરસાદમાં ભૂવાઓ પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. અમદાવાદના પૂર્વમાં 2 જગ્યાએ વરસાદી ભૂવા પડ્યા. શ્રી છત્રપતિ શિવાજી ઓવરબ્રિજ નજીક ભૂવો પડ્યો છે. તો મણિનગર ગુરુજી રેલવે ઓવરબ્રિજ નીચે પણ ભૂવો પડ્યો. એમસીએ ભૂવા ફરતે બેરિકેડ લગાવીને સંતોષ માન્યો. તો ઓવરબ્રિજનો ઉપયોગ છેલ્લા 2 વર્ષથી બંધ છે. ત્યારે પાકા ડામરના માર્ગે જ ભૂવો પડ્યો હોવાની આ ઘટના સામે આવી છે. શ્રી છત્રપતિ શિવાજી ઓવરબ્રિજ નજીક ભૂવો પડ્યો છે. આ સાથે જ મણિનગર ગુરુજી રેલવે ઓવરબ્રિજ નીચે પણ ભૂવો પડ્યો છે. ત્યારે એમસીએ ભૂવા ફરતે બેરિકેડ લગાવીને માત્ર સંતોષ માની લીધો છે. અમદાવાદથી આ સમાચાર. વરસાદમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. અમદાવાદના પૂર્વમાં 2 જગ્યાએ ભૂવા પડ્યા.
આણંદમાં વધુ એક વૃક્ષ ધરાશાયી થયું છે। આણંદથી આ સમાચાર। આણંદમાં વધુ એક વૃક્ષ ધરાશાયી થયું છે। તો વિદ્યાનગર રોડ પર ક્રોમાના શોરૂમ પાસે આ વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની। સ્કોર્પિયો કાર પર વૃક્ષ ધરાશાયી થયું। 3 દિવસમાં ચોથી ઘટનાથી પાલિકાની પોલ ખુલી છે। પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે। તો આણંદમાં વધુ એક વૃક્ષ ધરાશાયી થયાની ઘટના સામે આવી છે। વિદ્યાનગર રોડ પર ક્રોમાના શોરૂમ પાસે આ ઘટના ઘટી હતી। વલસાડમાં બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી થયો છે। વલસાડથી આ સમાચાર। વલસાડમાં એક બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી થયો છે। રામવાડીમાં ફરી એકવાર સ્લેબ ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી। ત્યારે સ્લેબ પડવાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। જર્જરિત બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી થયો છે। અગાઉ આ જ બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી થયો હતો। ત્યારે ફરીથી આ ઘટના સામે આવી છે। વલસાડમાં તે જ બિલ્ડિંગનો સ્લેબ ફરીથી ધરાશાયી થયો છે। રામવાડીમાં ફરી એકવાર સ્લેબ ધરાશાયી થયો છે। ત્યારે આ સ્લેબ પડવાની સમગ્ર ઘટના પણ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો જર્જરિત બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી થયો છે। અગાઉ પણ આ જ બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી થયો હતો। ગુજરાત યુનિવર્સિટી ભારતભરમાં લાગુ પડેલ 3 નવા કાયદા લાગુ કરશે, જેમાં ભારતીય ન્યાય સંહિતા, ભારતીય સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષર અધિનિયમ જેવા 3 નવા કાયદાનો અભ્યાસક્રમ હવે તમામ લો કોલેજોમાં આજથી લાગુ કરવામાં આવશે। ગુજરાત યુનિવર્સિટી ગુજરાતી અને અંગ્રેજી એમ 2 ભાષામાં લો કોલેજોમાં ભણાવાશે। લો કોલેજોના સિલેબસમાં આજથી જ તેને લાગુ કરી દેવામાં આવ્યો છે અને આવું કરનાર દેશની પ્રથમ યુનિવર્સિટી બની છે। ગુજરાત યુનિવર્સિટીએ 3 મહિના પૂર્વેથી જ આના માટે તૈયારીઓ શરૂ કરી દીધી હતી। સ્કૂલ ઓફ લોમાં આ કાયદા વિશે સેમિનાર યોજાયો હતો અને આજથી હવે વિસ્તૃત જાણકારી સાથે આ 3 નવા કાયદાને લો કોલેજોના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે। આજે ભારતમાં 3 નવા કાયદાઓ લાગુ થયા છે। એમાં ભારતીય નાગરિક સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ, આ 3 કાયદાઓ સ્કૂલ ઓફ લોમાં અગાઉથી એના ઉપર ચર્ચા કરીને, વિચાર કરીને એને આજથી સિલેબસમાં પહેલી વખત આપણી પહેલી યુનિવર્સિટી બની છે જેને સિલેબસમાં લાગુ કરી દીધું છે। એનો 3 કાયદાઓ ગુજરાતી અને અંગ્રેજી ભાષાઓમાં સિલેબસ સાથે અને ટીચિંગ મટીરિયલ સાથે તૈયાર છે। એટલે સ્કૂલ ઓફ લોમાં આજથી આ કરિક્યુલમનો ભાગ તરીકે પણ લાગુ થઈ ગયો છે। આ લગભગ અમે 2-2.5 મહિનાથી એની ઉપર આખી ફેકલ્ટી કામ કરતી હતી ને ઓથર્સ એના ઉપર કામ કરતા હતા અને બંને ભાષાઓમાં એ જોડે જોડે તૈયાર થાય એવા અમારો પ્રયત્ન હતા। યાત્રાધામ ડાકોરમાં નવનિર્મિત બ્રિજ ઉપર મસમોટું ગાબડું પડ્યું છે અને બ્રિજ ઉપર ગાબડું પડતા તાત્કાલિક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। બ્રિજ પર ગુણવત્તા વગરની કામગીરીને કારણે ગણતરીના મહિનાઓમાં જ બ્રિજ જોખમી બન્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 3 માસ પહેલા બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ત્યારે સામાન્ય વરસાદમાં જ બ્રિજ પર ભ્રષ્ટાચારનું ગાબડું પડતા વાહન ચાલકો પરેશાન થયા છે। અમદાવાદમાં આગામી 7 તારીખે રથયાત્રાને લઈને તૈયારીઓ જોરશોરમાં ચાલી રહી છે। આજે ભગવાન જગન્નાથના મામેરા દર્શનની શોભાયાત્રા વસ્ત્રાલ વિસ્તારમાં નીકાળવામાં આવી હતી। વસ્ત્રાલના રહેવાસી વિનોદ પ્રજાપતિને આ વર્ષનું ભગવાન જગન્નાથનું મામેરું ભરવાનો અવસર પ્રાપ્ત થયો છે। શોભાયાત્રામાં ભગવાન જગન્નાથ, ભાઈ બળદેવ અને બહેન સુભદ્રાનું સામૈયું કરવામાં આવ્યું। ત્યારબાદ ભગવાનને રથમાં બેસાડી શોભાયાત્રાનો શુભારંભ કર્યો હતો। આ શોભાયાત્રામાં જાણે માનવ મહેરામણ ઉમટ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। ભગવાન જગન્નાથની ભક્તિના રંગે રંગાઈ ગયા હતા અને જય રણછોડ માખણ ચોરના ગગનભેદી નારાઓથી વાતાવરણ એકદમ ભક્તિમય બની ગયું હતું। વડોદરામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ આગામી 7 જુલાઈએ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે, જેને લઈને વડોદરા પોલીસ દ્વારા રેલવે સ્ટેશનથી પોલો ગ્રાઉન્ડ સુધી ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું।
રથયાત્રાના રૂટ પર ડીસીપી, એસીપી, પીઆઈ અને પોલીસ જવાનો દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું. રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હોય છે. આથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને શાંતિમય માહોલમાં રથયાત્રા નીકળી શકે તે માટે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જ્યારે પોલીસના ફૂટ પેટ્રોલિંગને લઈ લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. આગામી 7 તારીખે ભગવાન જગન્નાથજીની જે રથયાત્રા નીકળનાર છે અનુસંધાને સોનપર વિસ્તારનો જે હદ લાગે છે પંચમુખી હનુમાનથી લઈને પદ્માવતી શોપિંગ સેન્ટર સુધીનો જે રૂટ છે એ તમામ રૂટ ઉપર અમે ફૂટ પેટ્રોલિંગ કરી રહ્યા છીએ. સાથોસાથ અમે કોર્પોરેશનના અધિકારી, બીએસએનએલના અધિકારી અને એમજીવીસીના અધિકારી જોડે રાખ્યા છે. જ્યાં જરૂર જણાય અને શું જરૂરિયાત છે આ રૂટ ઉપર એ બાબતે એમને સૂચના આપી અને સહકારમાં સાથે રહી અને રથયાત્રામાં કોઈ નડતરરૂપ ન થાય એ બાબતની તકેદારી રાખવા માટે આ ફૂટ પેટ્રોલિંગનું આયોજન. ઈડર ખાતે યોજાનારી ભગવાન જગન્નાથની 26મી રથયાત્રાને લઈ પોલીસ દ્વારા રૂટ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. અષાઢી બીજે યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રા નિમિત્તે પોલીસ દ્વારા રથયાત્રામાં 400 પોલીસ કર્મીનો બંદોબસ્ત તૈનાત કરવામાં આવશે. રથયાત્રા રૂટ પર સીસીટીવી, ડ્રોન કેમેરા, સ્ટેન્ટિંગ કેમેરામેન, 150 કરતા વધુ બોડી વોર્ન કેમેરા તેમજ બુલેટ પ્રૂફ જેકેટ વાહનો રથયાત્રામાં ઉપયોગ કરવામાં આવશે. તારીખ 7 જુલાઈના રોજ ઈડરમાં જે 26મી રથયાત્રા નીકળી રહી છે તેની તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. 1 એસપી, 2 ડીવાયએસપી, 6 પીઆઈ, 15 પીએસઆઈ અને 400 પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસનો બંદોબસ્ત ડીપ પોઈન્ટ, ધાબા પોઈન્ટ અને રૂટ ઉપર તેમજ રથની સાથેનો મૂવિંગ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. આખા રૂટને સીસીટીવી કેમેરાથી આવરી લેવામાં આવ્યો છે. જે જગ્યાએ કેમેરા નથી ત્યાં અમે સ્ટેટિક ફોટોગ્રાફર પણ આપેલા છે. ડ્રોનની મદદથી અમે ધાબા ચેક કરી રહ્યા છીએ અને દિવસે પણ ડ્રોનનો ઉપયોગ કરી અને આખી પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવશે. સુરતમાંથી નકલી દવા બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. ત્યારે ગાંધીનગરની ખોરાક અને ઔષધ નિયમનની રેડ દરમિયાન કોસ્મેટિકની આડમાં એલોપેથિક દવા ઝડપાઈ હતી. આયુષી અને આરકે એન્ટરપ્રાઇઝનું નામ સામે આવ્યું છે. તંત્ર દ્વારા શંકાસ્પદ એલોપેથિક દવાના નમૂના લેવાયા હતા. કોસ્મેટિકના 11 મળી કુલ 14 નમૂના લેવામાં આવ્યા હતા. ત્યારે બનાવટી દવાનું લેબલ લગાડી ઓનલાઈન વેચાણ કરતા હતા. આ રેડ દરમિયાન 30 લાખની કિંમતનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો હતો. मेरा कामकाज है यहाँ पे ऑनलाइन ट्रेडिंग का, जिसमें मैं गारमेंट्स, टेक्सटाइल्स और जीवन जरूरत की जो चीज वस्तु होती है किचन वेयर उसका काम करता हूँ ऑनलाइन. मैं कहना चाहूँगा कि ड्रग्स विभाग की टीम हमारे यहाँ पे आई थी, बट उन्होंने जो चकासनी की है वहाँ से उनको जो पता चला हुआ है कि जो इसका मेन मैन्युफैक्चरर है जो पिपोद्रा में है कमलेश भाई बराबर, तो वहाँ पे उन्होंने पूरा सील किया है, पूरा सीज किया हुआ है. उसके बाद जो आरजे एंटरप्राइजेज जिससे हम लोग पक्के में माल रहते थे उनको भी सीज की कार्रवाई उन्होंने यहाँ पे की हुई थी. मेरे यहाँ पे अगर कोई गलत होता तो मुझे भी सीज किया जाता. વડોદરામાં નર્મદા ભુવનની બિલ્ડિંગ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. ત્યારે આ મામલે આરબીસીટીના અધિકારી કુંભકર્ણની નિદ્રામાં હોય તેવું લાગે છે. કુલ 8 માળની બિલ્ડિંગમાં દરેક માળ જર્જરિત થઈ ચૂક્યો છે અને છત પણ નમી રહી છે. આરબીસીટીના અધિકારીઓએ લોખંડની એંગલો લગાવી તાર બાંધી દિવાલને કામચલાઉ સંરક્ષણ આપ્યું છે. ત્યારે અધિકારીઓ નર્મદા ભુવનમાં આવતા અરજદારોના જીવ સાથે રમત રમી રહ્યા છે તેવું લાગી રહ્યું છે. આરબીસીટીના કાર્યપાલક ઇજનેર સાહસ પટેલે પોતાની કરતૂત છુપાવવા છતના દરવાજા પર ખંભાથી તાળું મારી દીધું હતું, તો મીડિયાને પણ રોકવામાં આવી હતી. વડોદરામાં નર્મદા ભુવન બિલ્ડિંગ બની જર્જરિત. એક બાજુ ગુજરાત હાઉસિંગ બોર્ડ નાગરિકોની જીવન સુરક્ષા અર્થે 3500 મકાનને તોડવાની નોટિસ આપે છે, ત્યારે વડોદરામાં જ આવેલી નર્મદા ભુવન બિલ્ડિંગ જર્જરિત થઈ છે. આરએનબી સિટીના અધિકારી કુંભકર્ણની નિદ્રામાં સૂઈ રહ્યા હોય તેમ જણાય છે. 8 માળની બિલ્ડિંગમાં દરેક માળ આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો તેમ જર્જરિત થયો છે. બિલ્ડિંગની છત જર્જરિત થતા નમી પણ પડી છે. આરએનબી સિટીના અધિકારીઓએ લોખંડના એંગલો લગાવી તાર બાંધી દિવાલને કામચલાઉ રક્ષણ આપ્યું હોવાનું નજરે પડે છે. અધિકારીઓ નર્મદા ભુવનમાં આવતા અરજદારોના જીવ સાથે રમત રમી રહ્યા હોય તેમ દેખાય છે. આરએનબી સિટીના કાર્યપાલક ઇજનેર સાહસ પટેલ પોતાની કરતૂત છુપાવવા છતના દરવાજા પર ખંભાથી તાળું મારી દીધું છે અને મીડિયાને જવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. ત્યારે આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો તેમ આ નર્મદા ભુવન બિલ્ડિંગ છે તેનું
8 માળ જર્જરિત હાલતમાં છે, પોપડા ઉખડી ગયા છે અને લોખંડના સ્લેબના સળિયા પણ દેખાય છે, પરંતુ કાર્યપાલક ઇજનેરનું સાહસ ગણો એવા સાહસ પટેલ નાગરિકોના જીવન સાથે ચેડા રમી રહ્યા છે. એટલે કહી શકાય કે કાર્યપાલક ઇજનેરનું જે સાહસ છે એના લીધે કોઈ નાગરિકનો ભોગ બની શકે છે અને ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના કરતા પણ મોટી દુર્ઘટના થઈ શકે છે, કારણ કે અહીંયા હજારો નાગરિક કામ અર્થે આવતા હોય છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. ગુજરાત એટ 7 માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.